એક સાથે 51 શક્તિપીઠના દર્શન કરી શકો છો અને જે સર્કલ છે તેને એકદમ ફૂલોથી સજાવવામાં આવ્યું છે। તમે જોઈ યાત્રિકો માટે અમે અગરબત્તીથી લગતી બધી આઈટમો અમે વેચીએ છીએ। તમારે કદાચ જોઈએ તો અમે ઓનલાઈન પણ અમે આપીએ છીએ। આ ગુગળ છે, ચંદન છે, મોગરા છે, આ બધી ગામ ફતેપુરા, ગામ ફતેપુરા અમે 24મું વર્ષ છે। દર વખતે 52 ગજની રજા અમે ચડાવીએ છીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રોહન ટ્રાયલમાં। તો મિત્રો આજે અમે પહોંચી ગયા છીએ અંબાજી કે જ્યાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે। તો આજે આપણે જોશું કે મેળાની અંદર કેટલા ભાવિકો આવતા હોય છે અને કેવી રીતે આવતા હોય છે, શહેરને કેવી રીતે શણગારવામાં આવ્યું છે, આવી તમામ બાબતો આજે આપણે નિહાળીશું। તો બની શકે તો તમને અંબાજી માતાના પણ દર્શન કરાવશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં અંબાજીનો મેળો જોવા મળે અને અંબાજી માતાના દર્શન કરવા મળે। મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે ભાવિ ભક્તો છે તે અંબાજી માના દર્શને આવી રહ્યા છે અને સાથે રથ લઈ અને દર્શને આવી રહ્યા હોય છે। કોઈ દર્શનાર્થી જો તમે જોઈ શકો છો કે 52 ગજની ધજા લઈ અને પણ આવી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે જે ભાવિ ભક્તોની ભીડ છે, તમે જોઈ શકો છો અત્યારે કેટલી ટ્રાફિક થઈ ગઈ છે। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી 51 શક્તિપીઠ સર્કલ તે સજાવવામાં આવ્યું છે। મિત્રો અહીં તમે એક સાથે 51 શક્તિપીઠના દર્શન કરી શકો છો અને જે સર્કલ છે તેને એકદમ ફૂલોથી સજાવવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો સુંદર રીતે જે સર્કલ છે તે સજાવેલું છે। લાખો યાત્રિકો આવતા હોય છે છતાં પણ અહીં તમને કચરો પણ નહીં જોવા મળે। સતત સફાઈ શરૂ જ રહે છે। આપણે જઈ રહ્યા છીએ અંબાજી માના દર્શને અને તમે જોઈ શકો છો કે જે ભાવિક ભક્તોની જે ભીડ છે તે સતત અવિરત શરૂ જ રહે છે। તમે જોઈ શકો છો આ લાખોની સંખ્યામાં જે યાત્રિકો હોય છે તે સતત શરૂ જ રહે છે। એટલે આપણે પહોંચ્યા છીએ જ્યાં અંબાજી માના મંદિરનો મેઇન ગેટ બનાવવામાં આવ્યો છે અને અહીંથી અંબાજી માનું મંદિર 1 કિલોમીટર દૂર છે અને બહારની સાઈડ તમે જુઓ તો જે યાત્રિકો છે તેની લાઈન તમે જોશો તો તમને અંદાજ આવશે। મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે ભાવિ ભક્તો યાત્રિકો છે તેમનું ખૂબ આવી રહ્યું છે। લોકો એ ઢોલ નગારા સાથે જે ધ્વજ લે અને માતાજીના દર્શને તમે જોઈ શકો છો।
મિત્રો હાલ આપણે આવી ગયા છીએ જય અંબાજી ધૂપ ડીપો. ઓરિજિનલ વસ્તુ મળે છે અને તમને પસંદ ન આવે તો તમને 100% પૈસા પાછા આપી પણ દે છે અને 100% ગેરંટી ઓરિજિનલ વસ્તુની. તો ત્યાંથી મેં આ ચંદન લીધું છે. આ ચંદનનો શું ભાવ છે? अलग अलग भाव से 30 रुपए 100 ग्राम की चालू है। પછી ઓરિજિનલ ગેરંટી. ओरिजिनल हमारी पूरी પછી મિત્રો અહીંયા કંકુ પણ તમને મળી છે ઓરિજિનલ, એ પણ 100% ગેરંટી સાથે. મોબાઈલ નંબર છે. અહીંની કોઈ પણ વસ્તુ તમે ખરીદશો તમને પસંદ ન આવે તો તમને પૂરેપૂરા પૈસા પણ પાછા આપી દેવામાં આવે છે. તો તમે અંબાજીના મેળે જો આવ્યા હો તો તમે અહીંથી આ શુદ્ધ વસ્તુ તમે લઈ શકો છો. અંબાજી ધૂપ ડેપો અમે વર્ષોથી અંબાજીના મેળાના અંદર ગુજરાત ગવર્મેન્ટનું મધ વેચીએ છીએ. બસ યાત્રિકો માટે અમે અગરબત્તીથી લગતી બધી આઈટમો અમે વેચીએ છીએ. તમારે કદાચ જોઈએ તો અમે ઓનલાઈન પણ અમે આપીએ છીએ. આ ગુગળ છે, ચંદન છે, મોગરા છે, આ બધી તમને દેખાય બધી વસ્તુ અમે પોતે પણ આવીને વેચીએ છીએ. ઓનલાઈન જોઈએ તો પણ આવી જાય છે. અમારું આ કાર્ડ છે, આ વિઝિટિંગ કાર્ડ છે અંબાજીનું. તમારે જોઈએ તો પણ મળી જશે ઓનલાઈન. તમે જોઈ શકો છો કે 52 ગજની ધજા લઈ અને જે યાત્રિકો આવી રહ્યા છે એમનો સંઘ છે જોઈ રહ્યો તે સંઘ છે. તમે જોઈ શકો છો કે લોકો અંબાજી માના દર્શને જઈ રહ્યા છે. ગામ ફતેપુરા, ગામ ફતેપુરા. અમે 26મું વર્ષ છે. દર વખતે 52 ગજની ધજા અમે ચડાવીએ છીએ અને ફતેપુરાના દરેક યાત્રીઓ આમાં જોડાય છે. દરેક સમાજના લાલાભાઈ પંચાલ, અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈ ભલાવ, અમારા પ્રમુખ શ્રી અમે નીકળીએ છીએ ગણપતિ ચોકના નીકળીએ છીએ. ભારતની ધજા ચડાવીએ છીએ. જય અંબે, જય માતા. આવી ગયા છીએ અત્યારે ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક આ બસ સુવિધા આપી રહ્યા છે. જે ભાદરવી પૂનમનો અંબાજીનો જે મેળો હોય છે ત્યાં ગુજરાત સરકાર દ્વારા સરસ મજાની સુવિધા આપવામાં આવી છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીં નિઃશુલ્ક સેવા આપી રહી છે અને સતત જો પાછળ બીજી બસ પણ આવી ગઈ છે. એક બસ ફૂલ થાય ત્યારબાદ બીજી બસ મેકાઈ જાય છે. તો સરસ મજાની આવી સુવિધા આપવામાં આવી છે. તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે જે ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે ચાલી રહ્યો છે તેમાં જે લાખો જે શ્રદ્ધાળુ આજે માતાજીના દર્શને આવે છે તેની તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવી. તો તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય અંબાજીમાં જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભાદરવી પૂનમનો જે મેળો યોજાય છે તે નિહાળી શકે.